રૂડો કાઢે કેમ કે ઘણો ટાઈમ થઈ ગયો તો કંડારી. જો આ ટાઈપની ફેમિલી આવે છે માઇક છે ને મોટો. પછી આપણે રોહું સિચ્યુએશન છે ને કોઈને કહેવાય એવું નથી. એટલે હું દાંતડી આવી હતી. તમે મોટો બધી ટાઈગર પકડો યાર મિત્રો ભાઈ આવો જ પેલા એક ઠેકાણે છે ને બાંધવું પડે કેમ કે ભાગી જાય. હેલો મિત્રો, ફરીવાર સ્વાગત છે આપણા નવા વિડીયોની અંદર. તો બધા જ ને જય માતાજી, જય શ્રી કૃષ્ણ. આજે ઘણા સમય પછી આપણે આવી ગયા ખાડીએ કેમ કે ટાઈમનો ઇસ્યુ હતો એટલે થોડીક પ્રોબ્લેમ થયો હતો એટલે આવતા નહીં હમણાં. અને જો આજે ટાઈમ મળી ગયો છે તો ખાડીએ પૂકી ગયા છે કેમ કે આજે હું પાછો પાણી વાળતો હતો તો પીજી વેસેલવાળા છે ને કેબલ બદલાવે છે ગામમાં એટલે 5-6 વાગ્યા લગી લાઇટ નથી આવવાની. ફ્રી હતા તો પાછા આવી ગયા ખાડીએ. તો આરે છે રૂડો ને છે એ આજે કેમ કે બોટમાંથી આવ્યા હતા માછલા પકડીને 15 દિવસની પછી જવાના છે તો બધા ફ્રી હતા તો માલો જઈ આવીએ ખાડીએ. તો વિડીયોમાં બન્યા રહેજો. જો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ છે વિડીયોની આગળ. અત્યારે અહીંથી શરૂઆત કરી દીધી તમને બતાવું. જો અત્યારે છે ને કંડારામાં મુકાવીએ કરોડા. રૂડો છે ને ભાઈ બોટમાં હતો ઓખા, બરાબર ઓખા જ હતા ને રૂડા. એ 15 દિવસ માટે આવે જ બરાબર. તો વિચાર્યું કે ખાડી આવી જાય તો આવી ગયા કેમ કે પાછો ટાઈમ નહોતો એટલે વિડીયોમાં થોડોક ઓલું થઈ ગયું, ગેપ મોટો પડી ગયો. અને રિઝલ્ટમાં થોડુંક નબળું છે કેમ કે એ થોડોક ઇસ્યુ રહેવાનો છે થોડોક ટાઈમ. તો એનું થોડુંક ઇગ્નોર કરી રાખજો રિઝલ્ટનું કેમ કે ફોન આપણી પાસે સારો હતો એ અત્યારે હાલમાં છે નહીં તો એવું છે. અને અત્યારે છે ને કંડારાનું કામ શરૂ છે કરવાનું, બધું તમને બતાવું છું. વિડીયોની અંદર કન્ટિન્યુ રહેજો અને વિડીયો ગમે તો લાઈક કરજો. હું માઇક લાવ્યો હતો તમને બતાવું એના રિવ્યૂ કેવા છે. વોઇસમાં તો થોડુંક મને તો પ્રોબ્લેમ લાગે એટલે લેતા પહેલાં તમે વિચારજો કેમ કે મેં ઘણો ટાઈમથી વાપરતો બીજા હતા તો વાયરવાળા હતા. એના બ્લૂટૂથવાળા લીધા હતા, લગભગ 1200-1300 રૂપિયાના માઇક લીધા હતા પણ રિવ્યૂ સારા નથી. તમને બતાવું ક્યાં છે. આ છે ફેમિલી ZHD છે પ્રો, JHD પ્રોના છે માઇક. સેમ બધું વ્યવસ્થિત છે પણ વોઇસમાં છે ને થોડોક પ્રોબ્લેમ રહે છે ફેમિલી. જો બે આવે કોમેડી વિડીયો શૂટ કરતો ને ત્યારે મેં લીધા હતા. આમ તો એમાં ચાર્જિંગનું ને કંઈ ઇચ્છ્યુ નથી, એ તો સારું જ છે. ચાર્જિંગ ઘણો ટાઈમ લગી ટકે છે, વિડીયો શૂટ થઈ જાય. અને બીજું તો શું આમાં આવે ઓલા છે પીનું છે એની આઈફોનની એક છે, પછી એક આ USB છે, પછી એક એન્ડ્રોઈડની છે. અને જે ઓલી ટાઈપ સી આવે ને એ તો આને અંદર જ આવે ફેમિલી, અહીંથી ડાયરેક્ટલી આવે ચાર્જિંગ કરવાની. અને બીજું શું તમને કહેતો તો કેબલ પણ આવે છે, એ તમને બતાવો આગળ. આખું માઇક બતાવી દઉં તમને. આ નીકળવામાં થોડુંક જો આ ટાઈપની ફેમિલી આવે છે માઇક. તો સારું જ છે પણ આમાં વોઇસમાં થોડોક પ્રોબ્લેમ રહે છે ફેમિલી. બાકી તો બીજું કમ્પ્લીટલી છે. આમાં એક કેબલ છે એ પણ તમને બતાવી દઉં કાઢીને. જો આ ટાઈપનો કેબલ આવે ચાર્જિંગ માટે. આનું તો યુઝ નથી કરતો, મોબાઈલના ચાર્જિંગથી જ કરી નાખું છું. પણ વધારે યુઝ નથી કરતો એનું રીઝન એ છે કે આમ તો મોબાઈલનો જે વોઇસ આવે ને એ બેટર છે. તો એ છતાંય આપણે ચેક કરીશું કે કેવું રહી છે બરાબર. આ માઇકથી ચેક કરીશું કે મોબાઈલનો વોઇસ સારો છે કે આનો, તો એ પણ જરાક તમે કોમેન્ટ કરી દેજો. અને બધું કામકાજ શરૂ જ છે, હજી જસ્ટ આવ્યા જ 5-10 જ મિનિટ થઈ છે. તો વિડીયો જોવાની તમને ખૂબ મજા આવશે કેમ કે ઘણો ટાઈમ થઈ ગયો છે. ત્યારે પપ્પો ને મહિલોને હતા ધમોને ત્યારે આવતા કાઢીએ પણ હવે અત્યારે ટાઈમ એવો નથી મળતો. બહુ કરીને 2-3 કલાક કાઢીશ, એ પણ લાઇટનો ઇસ્યુ હતો એટલે. બાકી તો મોડું થઈ જતું. રૂડો છે ને આમાં અંદર ગળી ગયો એમાં છે ને થોડો કંઈક કેસેલિયો આવે છે, એમાં 2-3 પકડીશ પણ હવે પછી જોઈએ આમાં કેમ કે દોરી બહુ સેટી છે ને મારે ઉતરાય એમ નથી. પેલા રૂડા જોયો આવી જાવ ઘટેલીઓ મોટો જો કંડારામાં તો તમે કાઢો તો મોટો છે તમે. આ મોબાઈલમાં છે ને છોટું છે ને છોટું છે એટલે તમને નાનો લાગે. પછી આપણે બાજુમાંથી જોવું ને એટલે તમને ખબર પડી કે ઘટેલીઓ નીકળી ગયો છે ને મોટો. પછી આપણે જોવું કે કેટલો મોટો છે એ
જરૂર અહીંયા માટલું એક ઊંચું બોલ્યું એમને પડી હે ને અત્યારે તો હજી શરૂઆત છે આ લોકેશન છે ને કોઈને કહેવાય એવું નથી એટલે વર્તાય તો જાય અમારા ગામવાળા ઓળખી જાય લોકેશન બધું લોકેશન છે રૂડાનું કઈ ઘટે નહીં એવું છે તો તમે મોટો બધી ટાઈગર પકડ્યો હાથમાં નાનો લાગતો છે પણ મોટો છે તો અત્યારે શરૂઆત છે હજી કામની તો એવું છે ઘણું વસ્તુ મળી ગયું પણ કેમ કે પાણી છે એટલે આપણે જવાતું નથી બાજુમાંથી એવા બહાર નીકળીએ બરોબર પછી તમને બતાવું તો ટાઈગર છે બોયા છે અને અશેલિયું છે ફેમિલી છે ને અત્યારે બોયો છે કેટલા ઓલું છે મોટો છે ને તો ફેમિલી કઈ ઘટેની એવો બોયો છે મોટો આ કંડારીમાં છે ને કે હાથમાં તો આવે નહીં ભાગી જાય કારુડા રૂડો કાઢે કેમ કે ઘણો ટાઈમ થઈ ગયો તો કંડારીનો એટલે શેક કરે જ આવડા એ ઘટેની હોય છે કા મોટો તો આવું છે ફેમિલી હજી તો ઘણી કંડારી બાકી છે ચેક કરવાની આવડા જો ખોલીમાં નાખે પછી ખોલી આ બાજુ લાવે પછી આપણે ચેક કરીએ એને અહીંથી લીટો છે એમ ડાયરેક્ટ જો અહીંયા પૂરી થઈ કંડારી અડધી ચેક કરી લીધી અડધી બાકી છે અને બીજી છે ને ઓલી બાજુ છે તો એવું છે તો પછી આમાં ઘુસારો ઓળી જાય ઘુસારો કાઢવો પડે તું ચેક કરી લે એટલે આવી જાય એ હું દાંતડી આવી એટલે દાંતડી આવી હતી કેની છે કંડારામાં દાંતડી આવી એટલે ઓય મેદવાન થઈ ગયો રૂડા ક્યાં છે બોયો આ રૂડા ને બધાને બોયા જ દેખ્યા છે હાલો દાંતડી તો એક મળી ગઈ હા એક મિત્રો ભાઈ આવો જ અહીં લેતા પછી એને અહીં લેતા આવો જ ને આપણે જોઈ લઈએ અરે ઠેકી જાય ને એવા બહુ અમે કાઢ્યા છે મિલી છે ને અત્યારે લગભગ 3 આવી ગયા છે બોયા મોટા કેમ કે જવાર મોટો નથી ને એટલે થોડુંક શાકમાં ઇસ્યુ છે તો એવું છે જો અત્યારે આ લોકો છે ને કંડારા ભેગા કરે છે કેમ કે અહીંથી પાછું છે ને જવાનું છે બીજા લોકેશન પર આપણે એમ કહે કે આપણે જઈએ બીજી જગ્યા ઉપર તો એવું છે તો વિડીયોમાં બની રહેજો રૂડાના ફેવરેટ લોકેશન ઉપર પૂગી ગયા છે જો અત્યારે અહીંયા પેલા કંડારી મુકાવાની છે કા રૂડા હા કંડારી મુકાવાની છે એમાં કચલા ભરી જતો એમ છે હા તો ભાઈ એવું છે કે પેલા સોમાં આવતો રૂડો એટલે કચલા લઈ જતો કઈ ઘટે નહીં વા પણ હવે અત્યારે તો કઈ એવું છે નહીં જોઈએ કેમ કે રૂડો લગભગ 3-4 મહિનાથી આવ્યો નથી ખાડીએ કેમ કે બોટમાં હતો બરોબર એટલે તો જોઈએ છે આવે કે નહીં તો આવી જાવ માવો ખાવા આપણો તો નથી પણ રૂડાનો છે કદાચ રૂડાનો જ માવો છે ને તો અત્યારે પેલા છે ને કંડારો મૂકવાનું છે તો તમે ટોપી બોપી પહેરીને બધું તૈયાર છે કમ્પ્લીટ ને જો આ લોકો કઈ રીતથી કંડારી મૂકવા મંડાવે એ તમે જો પેલા એક ઠેકાણે છે ને બાંધવું પડે કેમ કે ભાગી જાય ને કંટારી કેમ કે પવનની અથવા પાણીની લહેરથી છે ને વહી જાય એટલે શેડા ગોઠવા પડે એટલે છે ને ગમે ના એક ઠેકાણે છે ને ટકાવવી પડે તો આપણે તો અત્યારે અહીં બેઠી ગયા છે આ લોકો જો પાણી છે અત્યારે રોડા વીર છે કે આર છે તો કેમ વધારે પાણી છે ને એવું છે તો ફેમિલી અત્યારે છે ને રૂડો ડૂબતો જાય તો પાણી પીતો જાય પાણી નહીં પીતો રૂડા આપણે લાવ્યા તો તારે પીવાનું ખારું બારું પીતો નહીં એમ છે તાકાત છે એમ ને આપણે મોટા જ પકડવાના છે પછી 35 નંબરના જ પકડવાના છે બોયા ને કેસલા ને ઘટવું ન જોઈએ એમ ડૂબી જતો કે આપણે સામે ઓડી પડી નથી લઈને તને લઈ જઈએ બાકી બીતો નહીં રાણા રીતે આવી ગયું જો ભાઈ આને પગે હોંડી આવે આમાં કેટલો માલ હે અમારી ખાડીમાં અમારી ખાડી ફેમિલી છે ને કઈ નહીં ને તો લગભગ કેટલા વીઘા આપણે આ બધો ખારો થઈને રૂડા આ બધો છે ને કેટલા વીઘામાં ખાડી છે 500 વીઘા લા અમે 500 વીઘા દર્શાવી છે શું વાત કરે 25-30 વીઘા લા આપણો કઈ ખારો કઈ નબળો છે ખાડી 500 વીઘામાં છે તો ફેમિલી આવું છે અને તડકો ખૂબ લાગી કેમ કે છે ને ટોપી આપણી છે ને હાલમાં છે નહીં ગૌતમ પાસે જતી પહેરીશ અને તડકો છે અને ટાઈમની વાત કરું ને તો લગભગ 3 વાગી ગયા હજી 2 કલાક છે આપણી પાસે
અને ત્યાં સુધી બન્યા રહેજો વિડીયોની અંદર. चैनल को लाइक कर देना वरना काट के रख दूंगा. लाइक भी कर देना और शेयर भी कर देना.